इंडिया प्लस न्यूज में आपનું સ્વાગત છે। આમોદ જંબુસર પાટણવાડિયા ઠાકોર સમાજના પ્રથમ સમૂહ લગ્ન આન બાન શાનથી વાસણા મુકામે યોજાયા। આમોદ તાલુકાના વાસણા મુકામે આ સમૂહ લગ્નનું ખૂબ જ સુંદર આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 7 જોડાએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। આ સમૂહ લગ્નના ભાગરૂપે ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લા અને વડોદરા જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહી નવ દંપતીના આશીર્વાદ આપ્યા હતા। આમોદ જંબુસર વિધાનસભાના સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામી પણ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા। સમૂહ લગ્નમાં કમિટી દ્વારા મંડપ, સ્ટેજ, ગેટ અને ભોજનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને સર્વ આવેલ સમાજ અને અન્ય સમાજના દાતાઓનું પૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે નવ દંપતીને પણ આયોજકો દ્વારા સોફા, તિજોરી, સેટી, પલંગ અને અન્ય સાધન સામગ્રી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। રાષ્ટ્રીય સેવા ન્યૂઝ પરિવાર આ સમૂહ લગ્ન આયોજન કમિટીને અભિનંદન પાઠવે છે। ખૂબ જ ટૂંકા સમયમાં સુંદર આયોજન કરવા બદલ। ભારત માતા કી વંદે વંદે। જય માતાજી, જય ઠાકોર, जय ठाकुर बोलो ભૂલી ગયા। बोलो करे જય ઠાકોર, જય ઠાકોર, દ્વારકાના ઠાકોર, જય ઠાકોર। આજના વાસણા ગામ આમોદ જંબુસર પાટણવાડિયા તાલુકા ઠાકોર સમાજ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું તે બદલ આમોદ જંબુસર તાલુકા પાટણવાડિયા ઠાકોર સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે જે નવ દંપતીના જે વડીલો છે એમના મમ્મી પપ્પા એમને પણ આશીર્વાદ આપું છું કે ખોટા ખર્ચામાંથી બહાર નીકળી અને સમૂહ લગ્નની અંદર જોડાયા તે બદલ એમને પણ અભિનંદન આપું છું। ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથ જોડા જો પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા હોય તો એ સાથે સાથ નવ દંપતીને હું ભગવાન પાસે એવી પ્રાર્થના કરું છું કે એમના જીવન નવા પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા હોય તો એ લોકો એમના જીવનની અંદર સુખ સમૃદ્ધિ અને સારી આગળ પ્રગતિ કરે એવા ભગવાનને પ્રાર્થના કરું છું। વધારે સમજણ પડે તો વાહ વાહ કરતું રહેવાનું અને એના કરતા થોડીક વધારે સમજણ પડે તો ખિસ્સામાં હાથ નાખતું રહેવાનું। પોતપોતાના હ બીજાના નહીં। કારણ કે સ્વામીજીએ કીધું ને કે અહીંયા આગળ જે પૈસો આવશે ને એ સાહેબ સમાજના કાર્યમાં વપરાશે અને સેવા શિક્ષણ એ જે પ્રગતિ એવો નારો લઈ અને સમાજ જે કાર્ય કરી રહ્યું છે એકવાર સમાજના તમામ કાર્યકર્તાઓ, વડીલો, યુવાનોને જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ।